વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો. તો પરાગરજની અંદર સંભાજનથી મોટો કોષ બને છે જેનું કોષ કેન્દ્ર અનિયમિત આકારનું હોય છે. કોષરસ હોય છે અને બીજો એક કોષ હોય છે ત્રાકાકાર કોષ. કોષ કેન્દ્ર ધરાવતો જેને આપણે કહીએ છીએ જનન કોષ. અને આ જે મોટો કદનો કોષ છે જેને આપણે કહીએ છીએ વાનસ્પતિક કોષ. વાનસ્પતિક કોષ મોટો કોષ છે સાચું. વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહ ધરાવે છે એ પણ સાચું. ખોરાક સંગ્રહી પ્રકારનો કોષ છે. અનિયમિત આકારનો કોષ કેન્દ્ર ધરાવે છે એ પણ સાચું. કોષ કેન્દ્ર અનિયમિત આકારનું જોવા મળે છે. ત્રાકાકાર કોષ કેન્દ્ર હોતું નથી. આ ત્રાકાકાર હકીકતમાં કોષ હોય છે જે જનન કોષની લાક્ષણિકતા છે. તો અસંગત વિકલ્પ તરીકે અહીંયા આવશે 4 ત્રાકાકાર કોષ કેન્દ્ર. અહીંયા પૂછેલું છે અસંગત વિકલ્પ પસંદ કરો એટલે ફાઇનલ આન્સર આપણો છે આન્સર 4.